ભરૂચની કોલેજમાં સમરસ વિદ્યા સેતુ અભિયાનનો શુભારંભ, ડ્રોપ આઉટ બાળકો માટે વહીવટી તંત્રની વિશેષ પહેલ. ભરૂચ વહીવટી તંત્ર દ્વારા શાળા છોડી ગયેલા બાળકોને પુનઃ શિક્ષણ સાથે જોડવા માટે શરૂ કરાયેલા સમરસ વિદ્યા સેતુ અભિયાનનું ઉદ્ઘાટન ભરૂચની જેપી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે યોજાયું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના ડ્રોપ આઉટ રેશિયોમાં આવેલા નોંધપાત્ર ઘટાડાની સરાહના કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં આ અભિયાન અંતર્ગત ચાલુ વર્ષે શાળા છોડી ચૂકેલા આશરે 4000 બાળકો પુનઃ શિક્ષણ મેળવીને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છે. આ મહત્વપૂર્ણ અભિયાનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકો, સામાજિક સંસ્થાઓ અને સહયોગી સંસ્થાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ જંબુસર તાલુકાના બાળકોને પ્રતિકાત્મક રીતે સાયકલની ચાવીઓ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન રાજ, સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્યો રમેશભાઈ મિસ્ત્રી, ડી. કે. સ્વામી, રીતેશભાઈ વસાવા તેમજ જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણે અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મારા કાર્યક્રમમાં અત્યાર સુધીમાં બધા જ કાર્યક્રમોમાં ભરૂચ આજ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કાર્યક્રમની અંદર માનવ નિર્માણનું શ્રેષ્ઠ કામ કર્યું. માનવતાની દીપ પ્રજ્વલિત થઈ અને એ દીકરીઓ પાસે મેં જોયું, એ દીકરાઓ પાસે આ શિક્ષા પ્રાપ્ત થાય અને એ શિક્ષા વ્યવસ્થિત રીતે લોકો સુધી પહોંચે, જ્યાં જ્ઞાતિવાદ ન હોય, જાતિવાદ ન હોય, પ્રાંતવાદ ન હોય, ભાષાવાદ ન હોય, રાષ્ટ્રવાદ એક નારો નીકળે, એ શિક્ષણ શ્રેષ્ઠ અમે કરીશું, ચોક્કસ પ્રકારે કરીશું. અમારો દેશ, સમાજ, અમારી વિચારધારાઓ સમાજ, પૂજા અર્ચના और જુદી જુદી પદ્ધતિ હોય, પણ હૃદય એ કરુણાનું વ્યાવશે. યાદ રાખો.